નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 26માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જો પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કેટલાક દાખલાઓ માટેની ચર્ચા કરી હતી, બરાબર. આજે આપણે જેટલા દાખલા ચેપ્ટરની અંદર બાકી છે એની આપણે ચર્ચા કરીશું, જેની અંદર આજનો તમને પહેલો દાખલો દેખાય છે કોયડો 1.5, જેમાં તમને એવું કહ્યું છે કે 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન અને 10 કિલોગ્રામ H2 ગેસિયસને NH3 ગેસિયસ એમોનિયા વાયુ મેળવવા માટે ભેગા કરવામાં આવે છે. તો ઉત્પન્ન થયેલા એમોનિયા વાયુના જથ્થાની આપણે શું કરવાની છે? ગણતરી કરવાની છે. ઓકે, ચલો. આ પરિસ્થિતિમાં જ્યારે એમોનિયા વાયુનું ઉત્પાદન થતું હોય તો આપણે કોને ઓળખવાનો છે? સીમિત પ્રક્રિયકને ઓળખવાનો છે. સૌથી પહેલાં જ્યારે પણ સીમિત પ્રક્રિયકનો દાખલો હોય તો પહેલાં તમે ચેક કરી લો કે શું ખરેખર આ દાખલો સીમિત પ્રક્રિયકનો છે કે નહીં. તો એના માટે તમને એક મેં ફોર્મ્યુલા આપ્યું હતું. ફોર્મ્યુલા શું આપ્યું હતું કે જે બે પ્રક્રિયકો હોય એના તત્વયોગભેદીય ગુણાંકોનો ગુણોત્તર એ તે પ્રક્રિયકોના મોલ સંખ્યાના ગુણોત્તર બરાબર ન થવું જોઈએ. જો એ ન થાય તો સમજી લેવાનું કે આ દાખલો કોનો છે? સીમિત પ્રક્રિયકનો. તો સીમિત પ્રક્રિયકનો દાખલો હશે તો સૌથી પહેલાં તો જે પ્રક્રિયકો હોય, બરાબર, તેના તમારે મોલ શોધવાના રહેશે. તો હવે આપણે સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયા બનાવવી પડશે, જેમાં N2 અને H2 આ બંનેને તમારે ભેગા કરવાના, બરાબર. તો અહીંયા તમે લખી શકો પ્રક્રિયા સમીકરણ. તો પ્રક્રિયા સમીકરણની અંદર N2 ગેસિયસ પ્લસ 3 મોલ્સ ઓફ H2 ગેસિયસ gives 2 મોલ્સ ઓફ NH3 ગેસિયસ. આ એની સંપૂર્ણ પ્રક્રિયા છે. હવે આ જે N2 ગેસિયસ છે એનું દળ તમને કિલોગ્રામમાં આપ્યું છે, એને તમે શેમાં કન્વર્ટ કરો? ગ્રામમાં. તો અહીં તમને વેઇટ ઓફ N2 ગેસિયસ 50.0 kg છે. તો 50.0 ઇન્ટુ 10 પાવર 3 ગ્રામ થશે, કારણ કે આપણે કિલોનો શું મૂકશું? ગુણક મૂકશું. ચલો, એ પ્રમાણે આપણે N2ની પહેલાં શું શોધીશું? મોલ સંખ્યા, બરાબર. તો ધેરફોર સ્મોલ n ઓફ N2 ગેસિયસ એટલે મોલ થઈ જશે. સો વેઇટ ઓફ N2 ગેસિયસ, N2 એ અણુ છે, બરાબર, તો એનું મોલેક્યુલર માસ આવશે. તો મોલેક્યુલર માસ ઓફ N2 ગેસિયસ, ચલો, આનું દળ કેટલું છે? તો 50 × 10³ ગ્રામ. અને એક નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 × 28 થશે. તો એની મોલ સંખ્યા એનું આણવીય દળ આવશે 28 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ. ઓકે, તો ટોટલ તમને 50/28 કરશો એટલે એની મોલ સંખ્યા મળશે 1.86 × 10 પાવર 3 મોલ. ઓકે, આ તમને કોની મોલ સંખ્યા મળી ગઈ? N2 ગેસિયસની. ચલો, આ N2 ગેસિયસની મોલ સંખ્યા મળી. હવે આપણે H2 ગેસિયસ માટે વાત કરીએ. સો વેઇટ ઓફ H2 ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ 10 kg. તો 10 × 10³ ગ્રામ થશે. ઓકે, ચલો, ધેરફોર આપણે H2ની મોલ સંખ્યા શોધીશું. તો વેઇટ ઓફ H2 ગેસિયસ અને મોલેક્યુલર માસ ઓફ H2 ગેસિયસ થશે. ચલો, વેઇટ કેટલું છે? તો 10 × 10³ ગ્રામ અને આનું આણવીય દળ 2 ગ્રામ પર મોલ. બોલો, ગ્રામ ગ્રામ કેન્સલ થશે. સો H2 ગેસિયસની મોલ સંખ્યા, બરાબર, અહીંયા આપણે 2ની જગ્યાએ 2.016 લઈએ, જે આપણી ઉદાહરણની ગણતરી છે એ પ્રમાણે. તો 2.016 કેમ લઈએ? કારણ કે એક હાઇડ્રોજનનું આપણે 1.008 નક્કી કર્યું છે ને. તો 2નું કેટલું થશે? 2.016. તો 10/2.016 કરશો એટલે એ આવશે 4.96
ઇન્ટુ 10³ મોલ, બરાબર. તો આ છે H2ની મોલ સંખ્યા. હવે સ્ટુડન્ટ અહીંયા ભૂલ શું કરે છે કે આની મોલ સંખ્યા નાની છે, આની મોલ સંખ્યા વધારે છે, એટલે આપણે જનરલી શું કરી દઈએ છે કે ભાઈ આ સીમિત પ્રક્રિયક છે અને આ એક્સેસ રિએજન્ટ છે, પણ એવું હોતું નથી. તમને મોલ સંખ્યા મળી જાય પછી બીજું કામ આપણે સોપાન 2માં કહ્યું હતું કે મોલ સંખ્યા છેદમાં તત્વયોગમિતીય ગુણાંક એ બંનેનો ગુણોત્તર જો ન્યૂનતમ આવે તો એ આપણને શું આપશે? સીમિત પ્રક્રિયક આપશે. હવે જનરલી જુઓ અહીંયા આપણે ડાયરેક્ટ એ પ્રમાણે સ્ટેપ ન લગાવી શકીએ. હવે અહીંયા એક વાત જુઓ કે N2ની ઓરિજિનલ તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1. તો 1 મોલ N2ની સામે 3 મોલ H2 ઉપયોગી બને. તો આપણી પાસે આટલા મોલ N2ની સામે કેટલા મોલ H2ની જરૂર પડશે એ આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ, બરાબર. ચલો એના પરથી તમને ખબર પડી જશે. અહીંયા લખવાનું કે પ્રક્રિયા સમીકરણ પરથી, બરાબર, લખી શકીએ કે 2 મોલ N2 ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ 3 મોલ H2 ગેસિયસ સાથે બોલો પ્રક્રિયા કરશે. સો ધેરફોર 1.786 ઇન્ટુ 10³ મોલ N2 ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ H2 સાથે રિએક્શન કરશે? તો આપણને મોલ્સ ઓફ H2 મળી જશે પ્રક્રિયા કરવા માટે. સો મોલ્સ ઓફ H2 ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ 1.786 ગુણ્યા 10³ મોલ N2 છેદમાં 2 મોલ N2 ઇન્ટુ 3 મોલ H2. તો આ કેન્સલ આઉટ થશે. ચલો H2 વાયુની જે મોલ સંખ્યા છે એ પ્રક્રિયા માટે કેટલી જરૂરી બનશે? તો 1.786 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે એ ટોટલ આપણને મળશે 5.358 ગુણ્યા 10³ મોલ. હવે એકચ્યુઅલી પ્રક્રિયા માટે આપણને આટલા મોલ H2ની જરૂર પડે છે, પણ આપણી પાસે આવ્યા કેટલા? 4.96 ગુણ્યા 10³ મોલ. સો ડેફિનેટલી N2ની જગ્યાએ, હવે N2ની મોલ સંખ્યા તો ઓછી છે ને, બરાબર. એટલે આ જે N2 છે, બરાબર, એમાં આ જે H2ની મોલ સંખ્યા છે, તો આટલા મોલ ખરેખર H2ના જોઈએ, પણ છે કેટલા? આટલા. એટલે ઓછા મોલ છે, આના કરતાં ઓછા મોલ છે. સો દેટ મીન્સ કે H2 કેવો છે? સીમિત પ્રક્રિયક. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રક્રિયા માટે જરૂરી H2 ગેસિયસના મોલ એ 5.358 ઇન્ટુ 10³ જરૂરી છે, પરંતુ 4.96 ગુણ્યા 10³ મોલ H2 મળે છે. ધેટ મીન્સ કે H2 ગેસિયસ એ સીમિત પ્રક્રિયક છે. તો આપણે જે શોધવાનું હતું એ આવી ગયું. તો અહીંયા આપણી પાસે સીમિત પ્રક્રિયક કોણ છે? H2. અને આ જ H2 એ એમોનિયાના ઉત્પાદનને નક્કી કરશે, બરાબર. તો અહીંયા સુધીની આપણે રીત જોઈએ. દાખલો હજી અધૂરો છે, બરાબર. તો પહેલાં સમજી લઈએ ફરી એની મેથડ. N2 અને H2 એ બે પ્રક્રિયકો છે કે જે એમોનિયા વાયુનું નિર્માણ કરે છે. તો પહેલાં આપણે પ્રક્રિયા સમીકરણ લખી દીધું. ઓકે, ચલો N2નું દળ જે કિલોગ્રામમાં હતું એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરી લીધું, અને ત્યાર પછી આપણે N2ની શું શોધી લીધી? મોલ સંખ્યા. સેમ એ જ પ્રમાણે H2નું દળ હતું અને એના ઉપરથી આપણે H2ની શું શોધી લીધી? મોલ સંખ્યા. હવે ખરેખર આપણને રકમ મુજબ આટલા મોલ મળે છે, પણ વાસ્તવિકતા શું છે એને આપણે કન્સિડર કરવી પડે. તો તમે અહીંયા જોયું કે 1 મોલ N2 એ 3 મોલ H2 સાથે રિએક્શન કરે છે, તો આટલા મોલ N2 એના માટે H2ની મોલ સંખ્યા આપણે ક્લિયર કરવી પડે. તો H2ની મોલ સંખ્યા એ આટલા મોલ N2ની સાથે રિએક્શન કરવા માટે જોઈએ છે, પણ એકચ્યુઅલીમાં આપણી પાસે મળે છે કેટલા? 4.96 ગુણ્યા 10³ મોલ, બરાબર. એટલે આ પૂરેપૂરો વપરાઈ જશે, કારણ કે આની મોલ સંખ્યા તો ઓછી છે. સો દેટ મીન્સ કે અહીંયા H2 ગેસિયસ એ કોણ છે? સીમિત પ્રક્રિયક. જ્યારે N2 ગેસિયસ એ કોણ છે? એક્સેસ રિએજન્ટ કહેવાય. તો હવે H2 ગેસિયસ આપણને ખબર પડી ગઈ કે સીમિત પ્રક્રિયક છે, તો એના જ મોલ
એ આપણને એમોનિયા વાયુના જથ્થાની ગણતરી આપશે. તો અહીંયા સુધી દાખલો વિડીયો પોઝ કરીને લખી દો. ચાલો હવે અહીંયાથી આગળની જે ગણતરી છે તેને હવે આપણે જોઈશું. હવે આપણે એ વસ્તુ જોઈ કે H2 ગેસિયસ અહીંયા સીમિત પ્રક્રિયક છે. રેડી? તો H2 ગેસિયસને ધ્યાનમાં રાખીને જ આપણને એમોનિયા જે છે એ નિપજનો જથ્થો મળશે. બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ કે 3 મોલ H2 છે, તો 3 મોલ H2 ગેસિયસ એ 2 મોલ એમોનિયા વાયુ આપે છે. તો આપણી પાસે કેટલા મોલ H2 આપણે શોધ્યો હતો? 4.96 ઇન્ટુ 10 પાવર 3 મોલ H2 ગેસિયસ એ આપણને કેટલા મોલ NH3 ગેસિયસ આપશે? સો દેટ મીન્સ કે આપણે NH3 જે નિપજ છે એની મોલ સંખ્યા મેળવી શકીએ ઇઝ ઇક્વલ ટુ 4.96 ઇન્ટુ 10 પાવર 3 મોલ H2 ગેસિયસ છેદમાં 3 મોલ H2 ગેસિયસ ઇન્ટુ 2 મોલ NH3 ગેસિયસ. ચલો આ કેન્સલ આઉટ થઈ ગયું. 4.96 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે એ ટોટલ તમને શું આપશે? 3.306 ઇન્ટુ 10 પાવર 3 મોલ. તો આ તમને એમોનિયા વાયુના જથ્થાની માહિતી કે જે મોલ સ્વરૂપમાં મળે છે. ચલો હવે મોલને આપણે આણ્વીય દળ વડે ગુણી દઈએ તો એ દળ આપી દેશે, તો એ જથ્થો મળી જશે. તો હવે વેઇટ ઓફ NH3 ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ NH3 ઇન્ટુ શું લઈ લઈએ? આણ્વીય દળ. NH3ની મોલ સંખ્યા કેટલી મળી ગઈ? 3.306 ઇન્ટુ 10 પાવર 3 અને આણ્વીય દળ આવશે 17 ગ્રામ પર મોલ. બોલા મોલ કેન્સલ આઉટ થશે. ઓકે, 17 ગુણ્યા 3.306 એટલે એ મળશે 56.202 ઇન્ટુ 10 પાવર 3 ગ્રામ. બરાબર? ચલો અહીંયા આપણી પાસે જે માહિતી આપણે સવાલ પ્રમાણે લેવાની છે તો આપણે આની જગ્યાએ કિલો મૂકી શકીએ તો 56.2 થશે. કારણ કે આ જો તમે સન નીકળતા જુઓ તો 5થી નાના આંકડા બનશે. આ 5થી નાનો આંકડો છે એટલે કાંઈ ફરક ન પડે. આ પણ 5થી નાનો આંકડો બનશે એટલે 56.2 અને આની જગ્યાએ આપણે કિલો ગુણક મૂકી દઈએ એટલે કિલોગ્રામ થઈ જશે. સો આપણને આ કેસની અંદર NH3નું જે દળ મળશે એ કેટલું પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? 56.2 કિલોગ્રામ. એકદમ સિમ્પલ દાખલો છે. પહેલાં આપણે શું કર્યું? N2H2 બંનેની મોલ સંખ્યા મેળવી લીધી. પછી આપણે રિએક્શનની તત્વયોગમિતીય પ્રમાણે જે આપણને મોલ સંખ્યા મળી છે એ પ્રમાણે H2ની મોલ સંખ્યા મેળવી લીધી. તમારે એ પ્રમાણે N2ની પણ મોલ સંખ્યા મેળવી લેવાની. સમજાય છે? એટલે તમને ખબર પડે કે એક્સેસ રિએજન્ટ કોણ છે અને લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક કોણ છે. હવે એકચ્યુઅલી આ રીતે આપણે એટલા માટે કરવી પડી કારણ કે આ લાંબો 10ના ઘાતાંકમાં હતી મોલ સંખ્યા. નાની જો તમને મોલ સંખ્યા આપી હોય બહુ વિકલ્પમાં જો તમને આવો સીમિત પ્રક્રિયકનો પ્રશ્ન પૂછાય તો મેં થિયરીમાં જે 3 સોપાન બતાવ્યા છે એ 3 સોપાનને ધ્યાનમાં રાખીને તમે ગણતરી કરશો એટલે સીધો તમને જવાબ મળી જશે. ઓકે, સો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. 4 માર્ક્સનો, કોયડો 1.5. લખવું હોય તો લખી દો અથવા છેલ્લે આખો લેક્ચર પૂરો થાય પછી લખશો તો પણ ચાલશે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે દાખલો છે સ્વાધ્યાય 1.4, જેમાં આપણે એવું શોધવાનું છે કે ઉત્પન્ન થયેલા CO2 વાયુનું પ્રમાણ શોધવાનું છે. જેમાં પહેલી વસ્તુ છે કે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે. બરાબર? તો 1 મોલ કાર્બનને સીધું હવામાં બાળો એટલે સંપૂર્ણ દહન થશે. તો એ સામે તમને કેટલું CO2 આપશે એને આપણે નક્કી કરવાનું છે. તો ચલો આપણે પહેલી માહિતી લઈએ. 1 મોલ કાર્બનને હવામાં બાળતા આપણે CO2 વાયુના જથ્થાની ગણતરી કરવાની છે. તો 1 મોલ કાર્બન જેની સામે 1 મોલ CO2 તે આપણને 1 મોલ O2 gives 1 મોલ CO2 આપશે.
બરાબર. અહીંયા આપણી પાસે આ 1 મોલ છે, આ પણ 1 મોલ છે, તો સામે આપણને 1 મોલ CO2 મળે છે. તત્વયોગ મિતિ સેટ થઈ ચૂકી છે. સો દેટ મીન્સ કે 1 મોલ CO2નું દળ એટલે તેના આણવીય દળ જેટલો જથ્થો થાય એટલે 44 ગ્રામ CO2 મળશે. ચલો, પહેલાંનું કામ તો પૂરું થઈ ગયું. હવે બીજું છે, 1 મોલ કાર્બનને 16 ગ્રામ O2માં બાળવામાં આવે છે. જોજો, આ તમારી પાસે 1 મોલ કાર્બન છે જેને 16 ગ્રામ ઓક્સિજન, 16 ગ્રામ ઓક્સિજન એટલે 32/2 થાય એટલે આના અડધો મોલ થશે. બરાબર, જે CO2 ગેસિયસ આપશે. બરાબર, હવે આપણે આના મુજબ CO2 ગેસિયસ નક્કી કરવાનું છે. બરાબર, પરંતુ આપણે 1 મોલ કાર્બનની 16 ગ્રામ ઓક્સિજનની સાથે રિએક્શન કરવાની છે. બરાબર, સો દેટ મીન્સ કે આ પણ 1/2 થશે. બરાબર, ચલો, આનો જથ્થો કેટલો છે? 1 મોલ. આનો ગ્રામમાં જથ્થો આપ્યો વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચલો, ગ્રામની અંદર જથ્થો આપી દીધો છે. સો દેટ મીન્સ કે આને પણ આપણે 1/2 વડે જ ગુણવા પડે તો જ આખી ઇક્વિવેલન્ટ બેલેન્સ થશે. તો ચલો, સૌથી પહેલાં તો આપણે આના મોલ સંખ્યા શોધી લઈએ. બરાબર, આની મોલ સંખ્યા આપણે ઓલરેડી શોધવાની છે. ચલો, O2ની મોલ સંખ્યા લઈએ તો દળના છેદમાં આણવીય દળ એટલે બોલો 1/2 થશે. બરાબર, ચલો, આની મોલ સંખ્યા આપણે ઓલરેડી શોધવાની છે તો 1/2 મોલ થઈ જશે. ચલો, અહીંયા આપણી પાસે O2ની મોલ સંખ્યા 1/2 મળી ગઈ. સો દેટ મીન્સ કે અહીંયા કાર્બનનું પણ અડધું થાય છે, O2નું પણ અડધું થાય છે. સો દેટ મીન્સ CO2નું પણ અડધા મોલ જ થશે, 1/2 મોલ. તો એ આપણને શું આપશે? 22 ગ્રામ CO2 આપશે. 1 મોલ CO2 હોય તો 44 ગ્રામ, અડધા મોલ CO2 હોય તો શું પ્રાપ્ત થશે? 22 ગ્રામ CO2 પ્રાપ્ત થશે. ચલો, આનું પણ કામ થઈ ગયું. ત્રીજી માહિતી છે, 2 મોલ કાર્બનને એટલે 2 મોલ્સ ઓફ સી સોલિડ, બરાબર, એ 16 ગ્રામ ઓક્સિજન જે CO2 વાયુ આપે છે એટલે આને આપણે શું કરી દઈએ? 1/2 કરી દઈએ. બરાબર, તો અહીંયા આપણી પાસે 2 મોલ કાર્બન છે અને 16 ગ્રામ શું છે? ઓક્સિજન છે. બરાબર, તો આની પહેલાં આપણે મોલ સંખ્યા શોધી લઈએ તો 16/32 એટલે 1/2 મોલ થશે. બરાબર, હવે ત્યાં આપણે બેલેન્સ્ડ કરવાનું છે ઇક્વેશન. ચલો, ઇક્વેશન તમે બેલેન્સ્ડ કરશો, બરાબર, તો અહીંયા આપણે 2 મોલ્સ ઓફ CO2 કરવું પડે તો કાર્બન બેલેન્સ થશે. તો સામે O2 જે છે, બરાબર, તો જરૂરી O2 આપણને કેટલા મળશે? 2 મોલ્સ ઓફ O2 જોઈશે, જરૂરી મોલ. બરાબર, હવે કન્ડિશન શું છે કે O2ની મોલ સંખ્યા કેટલી છે? 1/2 મોલ, પણ જોઈએ છે કેટલા? 2 મોલ. તો દેટ મીન્સ કે અહીંયા O2 કેવો છે? સીમિત પ્રક્રિયક બનશે. કારણ કે આપણે 2 મોલ કાર્બન સાથે જો O2ની રિએક્શન કરવી હોય તો ટોટલ આપણને 2 મોલ CO2 મળશે. તો આપણને 2 મોલ O2 તો જોઈએ જ, પણ આપણી પાસે O2 છે કેટલા? 1/2 મોલ. બરાબર, સો O2નું જે પ્રમાણ છે એ આપણને CO2ના પ્રમાણ તરફ જશે. તો રિએક્શન શું કહે છે? બરાબર, કે રિએક્શન આપણને કંઈક આ રીતની જ માહિતી શીખવાડે છે કે 1/2 મોલ O2ના છે તો એ જ પ્રમાણે આપણને CO2ના મોલ પ્રાપ્ત થશે. બરાબર, તો આપણે સીધું તત્વયોગ મિતિનો સંબંધ લગાવી શકીએ કે 2 મોલ O2 એ 2 મોલ CO2 મળે. બરાબર, તો 1/2 મોલ O2 એ આપણને કેટલા CO2 પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણે ટોટલ આઈડિયા લગાવી શકીએ. અહીંયા સીધા 1/2 મોલ O2 થાય છે તો 1/2 મોલ સીધા CO2 મળશે. સો દેટ મીન્સ કે અહીંયા પણ 1/2 મોલ મુજબ 22 ગ્રામ જ CO2 પ્રાપ્ત થશે. સીધી વસ્તુ છે. બરાબર, જો તમે અહીંયા પણ એક વાત કરો તો 1 મોલ કાર્બનની 16 ગ્રામ ઓક્સિજનની સાથે, પણ એકચ્યુઅલીમાં તમે આનો તત્વયોગ મિતિય ગુણાંક જુઓ તો એ પ્રમાણે આમાં પણ તમે સીમિત પ્રક્રિયક લઈ શકો છો. અહીંયા તમે બેલેન્સ કરી નાખ્યું સીધું એટલે તમને મળી ગયું, બિકોઝ અહીંયા 1 મોલ કાર્બન હતા. હવે એકચ્યુઅલી અહીંયા 2 મોલ કાર્બન હોય તો 2 મોલ કાર્બન માટે 2 મોલ્સ ઓફ O2 વપરાય છે, પણ 16 ગ્રામ મુજબ આપણને કેટલા મળે છે? 1/2 મોલ O2. તો આના 1/2 મોલ તો CO2ના પણ કેટલા મોલ મળશે? 1/2 મોલ. તો CO2ના 1/2 મોલ દળનું 1/2 મોલ અણુનું દળ એટલે કેટલા ગ્રામ થશે? 22 ગ્રામ CO2. ફરી રિપીટ કરું છું, અહીંયા સીધું 1/2 મોલે તમને 1/2 મોલ CO2 મળી જતો હતો એટલે પ્રક્રિયા બેલેન્સ થઈ ચૂકી હતી, કારણ કે અહીંયા 1 મોલ કાર્બન હતો. હવે જ્યારે ત્રીજી કન્ડિશનમાં તમને 2 મોલ કાર્બન મળે છે
તો 16 ગ્રામ મુજબ O2નો મોલ જથ્થો કેટલો છે 1/2 મોલ છે, બરાબર. પણ એકચ્યુઅલી રિએક્શન માટે જોઈએ છે કેટલા મોલ 2 મોલ. તો એનો મતલબ કે આટલો જથ્થો હજી ખૂટે છે, ઘણા બધા જથ્થો ખૂટે છે. સો 1/2 મોલને ધ્યાનમાં રાખીને O2 કેવો છે સીમિત પ્રક્રિયક, બરાબર. અને આ O2ની જે મોલ સંખ્યા છે, O2ની મોલ સંખ્યા એ જ CO2નું પ્રમાણ નક્કી કરશે. તો આના 1/2 મોલ છે તો CO2ના પણ કેટલા મોલ મળશે 1/2 મોલ. અને 1/2 મોલ અણુનું દળ એટલે આણવીય દળ કરતાં અડધું કરી દો એટલે કેટલા ગ્રામ CO2 મળશે 22 ગ્રામ CO2 પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? તો આ એની એક સિમ્પલ મેથડ હતી, બરાબર. તો આ દાખલો તો સ્વાધ્યાય 1.4. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ દાખલો છે સ્વાધ્યાય 1.30, જેમાં એવું કહ્યું છે કે એક C12 પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થશે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે 1 મોલ C12 ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10 પાવર 23 C12 પરમાણુઓ થાય. હવે આટલા એવોગેડ્રો આંક જેટલા C12 પરમાણુ હોય તો એનું કુલ દળ એટલે એના આણવીય દળ જેટલો જથ્થો થશે. તો અહીંયા લખી દઈએ 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન પરમાણુઓનું દળ ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રામ. સો ધેરફોર એક C12 પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ મળશે? સો વેઇટ ઓફ C12 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1 C12 પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10 પાવર 23 C12 પરમાણુનું દળ ઇન્ટુ શું થશે 12 ગ્રામ. ચલો કેન્સલ આઉટ થઈ જશે. તો 12 ભાગ્યા 6.022, બરાબર, એટલે એ થશે 1.993 ઇન્ટુ 10 પાવર -23. સમજાય છે? તો આ એક C12 કાર્બન પરમાણુનું દળ આપણને મળી ગયું કેટલું 1.993 ગુણ્યા 10⁻23 ગ્રામ. એ આખી સંપૂર્ણ માહિતી તમને સૂચિત કરે છે. રેડી? તો આ હતો સ્વાધ્યાય 1.30 નંબરનો દાખલો. હવે સ્વાધ્યાય 1.31 જે છે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ ગણવાનો છે. સિમ્પલ માહિતી છે, જેમાં સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે. જેમાં પહેલું છે, ચોપડી તમારી પાસે રાખજો, 0.02856 ગુણ્યા 298.15 ગુણ્યા 0.112 છેદમાં 0.5785 આવી રકમ છે. ગુણાકાર, સરવાળો, બાદબાકી કે ભાગાકાર હોય, અર્થસૂચક અંક જેટલા ઓછા હશે એ પ્રમાણે તમને ફાઇનલ આન્સર મળશે. તો આનો કેલ્ક્યુલેટર ઉપર ગુણાકાર ભાગાકાર કરવાનો. તો જોઈ શકો છો 0.112માં સૌથી ઓછી અર્થસૂચક અંકની સંખ્યા છે 3. તો તમારો ફાઇનલ આન્સર 3 અર્થસૂચક અંક હોય એ પ્રમાણે આવવો જોઈએ. તો એના માટે આપણે સન્નિકટતાનો સંબંધને ખ્યાલ મેળવીશું. બીજું છે 5 ગુણ્યા 5.364. 5માં અર્થસૂચક અંક 1 છે, જ્યારે 5.364માં અર્થસૂચક અંક 4 છે. એટલે 5માં અર્થસૂચક અંક ઇન્ફિનિટી હોઈ શકે કે 5 પછી 0.0000 ગમે એટલા 0 હોય, બરાબર. તો જે 4 અર્થસૂચક અંક હશે એને ધ્યાનમાં રાખીને તમારે ફાઇનલ આન્સર લખવાનો. ત્યાર પછી સરવાળો છે 0.0125 પ્લસ 0.7864 પ્લસ 0.0215. તો સૌથી ઓછા અર્થસૂચક અંક 0.0125માં છે અને 0.0215માં, બરાબર. ચલો 0.8204 જેમાં 4 અંક અર્થસૂચક છે, બરાબર. તો મેક્સિમમ વસ્તુ એવી છે કે જે ઓછા અર્થસૂચક અંક હશે તો 3 અર્થસૂચક અંક ઓછા છે, કારણ કે 0.7864માં 4 અર્થસૂચક અંક છે. જે ફાઇનલ આન્સર સરવાળો આવશે એમાં 3 અર્થસૂચક અંક રહેતા હોય એ પ્રમાણે તમારે ફાઇનલ આન્સર લખવા.
સમજાઈ ગયું? તો આ છે સ્વાધ્યાય 1.31, બરાબર. ચલો ત્યારબાદ બીજો એક દાખલો છે, એ પણ તમારે જાતે જ ગણવાનો છે. એ આઈ થિંક મેં ગણાવ્યો છે કે નથી ગણાવ્યો મને આઈડિયા નથી, પણ કોયડો 1.3 કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણવાનો છે. આઈ થિંક આ મેં ગણાવી જ દીધો છે, બરાબર. તો CH4 ગેસિયસના રિએક્શન લખવાની. CH4 ગેસિયસ પ્લસ 2 મોલ્સ ઓફ O2 ગીવ્સ 1 મોલ CO2 પ્લસ 2 મોલ્સ ઓફ H2, આખી રિએક્શન છે, બરાબર. દાખલો અંદર આપ્યો છે એટલે રિએક્શન આપી હશે. 1 મોલ CH4ની સામે 2 મોલ O2 વપરાય છે, તો સામે 1 મોલ CO2 અને 2 મોલ H2O બને છે. હવે તમને અહીંયા મિથેનનું દળ કેટલું આપ્યું છે? 16 ગ્રામ. તો એના મુજબ એની મોલ સંખ્યા શોધો તો 1 મોલ મળશે, બરાબર. તો 1 મોલ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો એટલે સામે 2 મોલ મળે છે, એટલે 2 ગુણ્યા 18 કરશો એટલે 36 ગ્રામ તમને પાણી મળશે. કારણ કે 1 મોલ પાણીનું દળ એટલે તેને આણવીય દળ જેટલો જથ્થો થાય 18 ગ્રામ. તો 2 મોલ પાણી આપણને 1 મોલ મિથેનનું દહન કરવાથી મળે છે, તો આપણને 2 ગુણ્યા 18 એટલે 36 ગ્રામ આપણને પાણીનો જથ્થો પ્રાપ્ત થશે. સમજાયું? તો આ હતું કોયડો 1.3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું ચેપ્ટર નંબર 1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણની શરૂઆત કરીશું. ઓકે, તો આના દાખલા, આના ટોપિક ખૂબ અગત્યના છે, જે તમારે ધ્યાનમાં રાખવાના. તો મળીએ આપણે નવા ચેપ્ટરની સાથે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.